આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। દાહોદ જિલ્લાના દાસા ખાતે જસવંતસિંહ ભાભોરના નિવાસ સ્થાને આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। નાગરિકોમાં મોદી પ્રત્યેનો અપાર સ્નેહ અને ભાજપ પ્રત્યેનું પ્રચંડ જન સમર્થન ઉડીને આંખે વળગે તેવું છે। મોદીની ગેરંટી, જનતાના આશીર્વાદ અને કાર્યકર્તાઓના પરિશ્રમથી ગુજરાત સહિત દેશભરમાં કેસરીઓ લહેરાશે તે નિશ્ચિત છે। આ બેઠકમાં લોકસભાના ક્લસ્ટર પ્રભારી નરસિંહભાઈ અમીન, કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, લોકસભાના સંયોજક અને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મંત્રી કૈલાસબેન પરમાર, જિલ્લા પ્રભારી સતીશભાઈ પટેલ, પ્રભારી રામસિંહભાઈ રાઠવા, દાહોદ અને મહીસાગર જિલ્લાના અધ્યક્ષ, લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર જસવંતસિંહ ભાભોર, દાહોદ અને મહીસાગર જિલ્લા પંચાયતના અધ્યક્ષ, જિલ્લા સદસ્ય, સાથી ધારાસભ્યો, જિલ્લાના સૌ પદાધિકારીઓ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, સિનિયર આગેવાનો, સંગઠનના પ્રમુખ, સૌ હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।